तो बहुत उमरगांव थाने में आदिवासी समाज के सैकड़ों युवाओं ने न्याय की गुहार लगाई। एक गैर आदिवासी व्यक्ति ने आदिवासी युवक की गैस एजेंसी और गोडाउन पर किया अवैध कब्जा। शनिवार को उमरगांव पुलिस स्टेशन में जाकर सैकड़ों आदिवासी युवकों ने न्याय की गुहार लगाई। ये युवक प्रदेश मुक्ति मोर्चा, युवा टाइगर सेना और उमरगांव संघर्ष समिति के सदस्य थे। इन लोगों ने आरोप लगाया है कि इंडिया पाड़ा में रहने वाले जगदीश राउत ने आदिवासी युवक राहुल राठौड़ की गैस एजेंसी और गोडाउन पर अवैध रूप से कब्जा कर लिया है। इन लोगों की मांग है कि राहुल को उसका गोडाउन और एजेंसी वापस दिलाई जाए। राहुल के पास पंचायत और नगरपालिका के दस्तावेज मौजूद है जो उसके दिवंगत पिता, फिर मां और अब उसके नाम पर दर्ज है। आइए सुनते हैं मनीष हलपति और मनीष सेठ इस संदर्भ में क्या कह रहे हैं। साहेब શું નામ છે તમારું? મારું નામ મનીષ મનુભાઈ શેઠ છે। આદિવાસી સમાજમાંથી આવીએ છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, યુવા ટાઈગર સેના અને ઉમરગામ સંઘર્ષ સમિતિ અમારી આદિવાસી સમિતિ છે, એમાંથી અમે આવીએ છીએ। શું આજે કારણસર તમારે આજે ઉમરગામ આવવું પડ્યું છે? અમારા ઉમરગામના એક આદિવાસી દીકરા છે, રાહુલભાઈ મનોજભાઈ રાઠોડ કરીને, એમની ગેસ એજન્સી છે। એ ગેસ એજન્સી આજે એમના પપ્પાના સમયથી ચાલી આવેલી છે। એમના ફાધર પાસે હતી, એમના ફાધર એક્સપાયર થઈ ગયા, પછી એમના મધરના નામ પર થઈ ને અત્યારે રાહુલભાઈના નામ પર જ છે। પણ આની ઉપર એક બિન આદિવાસીએ કબજો કરી રાખેલો છે, જેની પાસે કોઈ લેખિત પુરાવા નથી। માત્ર એક બાંયધરીના હિસાબે એ લોકોને એ હતી ને પછી એ લોકોએ કબજો કરી લીધેલો હતો। તો હવે એ કબજો અત્યારે કોની પાસે છે અને તમારી શું માંગ છે એમાં? એ કબજો અત્યારે પેલા બિન આદિવાસી જે ભાઈ છે જગદીશભાઈ રાઉત કરીને છે, એ જગદીશભાઈ રાઉત વંશ જગદીશભાઈ રાઉત તેમની પાસે છે કબજો। તો અમે અત્યારે આજે પોલીસ સ્ટેશને આવેલા હતા એ મુદ્દે ચર્ચા કરવા માટે કે આ એમની જે ગોડાઉન છે અત્યારે જે આ અમારા રાહુલભાઈના નામ પર જ છે ને પંચાયતથી માંડીને નગરપાલિકાથી માંડીને તમામ ડોક્યુમેન્ટ એ લોકોના નામના જ છે। તો આ કબજો એમને આપવામાં આવે જેથી કરીને એ પોતાનું જીવન ગુજારી શકે। પોલીસ તરફથી તમને શું સહયોગ મળ્યો છે? પોલીસ તરફથી મેડમે અમને સારી એવી બાંયધરી આપી છે કે અમે સામેવાળી વ્યક્તિને પણ બોલાવી દેશું અને 3 દિવસની અંદર અમે આની ન્યાયિક પ્રક્રિયા પૂરી કરીને તમને ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો કરીશું। જે બિન આદિવાસી જે અત્યારે કબજો ભોગવી રહ્યા છે, બરોબર, તો તેમની સાથે કોઈ એવું લેખિત પડાઈ કે એવું કંઈ કરવામાં આવ્યું ખરું? અમને જ્યાં સુધી માહિતી આપી છે ત્યાં સુધી અત્યાર સુધી તો કોઈ એવો કરાર કરવામાં આવ્યો નથી। અહીંયા એવું બી કંઈક જાણવા મળ્યું છે કે એ જગ્યા ઉપર કે કોઈ એજન્સી ઉપર કોઈ એવી લોન કે એવી વગેરે કંઈ લેવામાં આવી છે? હા, એ ભાઈના નામ પર 20 લાખ રૂપિયાની સીસી પણ એ કરેલી છે અને 138 નો 56 લાખ રૂપિયાનો એમના પર કેસ પણ ચાલુ છે। આ એજન્સીના નામ પર એમણે બોગસ સહી કરીને કરાવેલો છે। તો જે સીસી જે ઉપાડી હતી તે વખતે ભાઈની સાઈન નથી લેવામાં આવી? તમારો કેવો? અમારા સમાજના સાહેબ છે ને છોકરા એટલા જાગૃત નથી, એટલે અમુક સમયે એ લોકોને પણ ખ્યાલ ન હોય એ સમયે આ ઘટના આવી બની છે। પણ અત્યારે અમારા જાણમાં આવ્યું છે, અમે લીગલી એડવાઇસને મળ્યા છે, તેમાંથી બધું બહાર નીકળ્યું છે। એ હિસાબે અત્યારે તમારું કહેવાનું એવું છે કે અંધારામાં રાખીને કામ કરવામાં આવ્યું। હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે અમારા જે છોકરો છે એને આ એજન્સી પરત મળે, એમની ગોડાઉન પરત મળે અને જે પેલો 138 નો 56 લાખનો કેસ છે એમાં વહેલામાં વહેલો ન્યાય મળે અને આ છોકરાને એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે। મનીષ હળપતિ, ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ। આ રાહુલભાઈ રાઠોડ અમારી જનસંપર્ક કાર્યાલય પર આવેલા હતા કે અમારી જે ઉમરગામમાં ગેસ એજન્સી છે એના ઉપર જે બિન આદિવાસી ગેરકાયદેસર રીતે કબજો જમાઈ રહેલો હતો અને ગોડાઉનને તાળો મારીને ત્યાં ગોડાઉન ઉપર આવ જાવ પણ કરવા દેતા નથી। એ માટે અમે તમામ ઉમરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવાઓ અને ડેડિયાપાડાથી જે ચેતરભાઈ વસાવાનું જે સંગઠન બનાવ્યું છે હાલમાં જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એના તરફથી મનીષભાઈ શેઠ પણ આવેલા છે અને ઉમરગામના તમામ યુવાઓ અહીં આવીને એ રાહુલભાઈને ન્યાય અપાવવા માટે આવેલા છે।